15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો. રાણીપુરાના ગ્રામજનોના સહયોગથી વાઘોડિયાની પારુલ આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે વડોદરા વાઘોડિયાની પારુલ હોસ્પિટલ દ્વારા ગ્રામજનોના સહયોગથી મફત સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો હતો. રાણીપુરા શ્રી જગન્નાથ મહાદેવ મંદિર ખાતે આયોજિત આ નિદાન શિબિરમાં નિષ્ણાત આયુર્વેદિક તબીબો, રાણીપુરાના સરપંચ મીતાબેન વસાવા, ઉપસરપંચ મનોજભાઈ દેસાઈ, તાલુકા પંચાયત સદસ્ય વિશાલભાઈ પટેલ, રાણીપુરાના અગ્રણી અને પત્રકાર જયશીલ પટેલ તેમજ ગામ અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં સંધિવા, હરસ, ડાયાબિટીસ, સ્ત્રીઓના રોગ સહિત વિવિધ બીમારીઓવાળા કુલ 135 દર્દીઓને તપાસીને દવા આપવામાં આવી હતી. વધુ સારવારની જરૂરિયાત દર્દીઓને કેમ્પના સ્થળથી હોસ્પિટલ સુધી લઈ જવા અને મૂકવા માટે સંસ્થા દ્વારા વિનામૂલ્યે બસની સેવા પણ આપવામાં આવતી હોય છે. હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓ માટે મફત જમવાની સુવિધા આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાના વાઘોડિયા નજીકના લીમડા ગામે આવેલ પારુલ આયુર્વેદિક હોસ્પિટલમાં વિવિધ બીમારીઓવાળા દર્દીઓને સારવાર આપવામાં આવતી હોય છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.